નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રજાના પૈસે તાગડદિનના સ્થાયી સમિતિમાં વધારાની દરખાસ્ત મુકાઈ। વડોદરાના કોર્પોરેટરો સેમિનાર માટે પ્લેનથી સિક્કિમ જશે। ₹20 લાખના ખર્ચની મંજૂરી મંગાઈ છે। વર્ષ 2023માં મહિલા કોર્પોરેટરો પણ પ્લેનથી સિક્કિમ ગયા હતા, પણ શું શીખીને આવ્યા? વડોદરા શહેરને શું ફાયદો થયો તેવા સવાલો ઊભા થયા છે। મહિલા કાઉન્સિલરો બાદ હવે પુરુષ કાઉન્સિલરો સિક્કિમ ખાતે યોજાનારા સેમિનારમાં ભાગ લેવા જશે। આગામી 6 માર્ચથી 12 માર્ચ સુધી ધ રિજિયોનલ સેન્ટર ફોર અર્બન એન્ડ એન્વાયરમેન્ટલ સ્ટડીઝ ઓફ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ મુંબઈ દ્વારા આયોજિત સેમિનારમાં ભાગ લેશે। આ ટ્રીપ માટે અંદાજિત ₹20 લાખનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે। તે મુદ્દે સામાજિક કાર્યકર પંકજભાઈ સવાલ ઊભા કર્યા છે કે પહેલા પણ કાઉન્સિલરો ટ્રેનિંગ અર્થે ગયા હતા, પણ તે અર્થ વગરનું છે। તેનાથી વડોદરા શહેરને શું ફાયદો તે દેખાઈ રહ્યું છે। સિક્કિમ સરકારને પોલિસી શીખવા જેવી છે, જેથી કરીને વડોદરા શહેરને ફાયદો થાય। આ તો પિકનિક કરવા આ લોકો જાય છે। વિમાન કરતાં ટ્રેન મારફતે પ્રવાસે જાય તો ખર્ચ ઘટી શકે।